हेलो गुरुदेव। जय गुरुदेव। हमारा प्रश्न છે हाँ કે રજોગુણ, તમોગુણ અને સત્યગુણ, हाँ આ તો એના ગુણધર્મો શું છે એ જરાક વ્યાખ્યા કરીને સમજાવો ને. રજોગુણ તમોગુણ અને સત્વગુણ. સત્યગુણ, હા સત્ય નો કહેવાય, સત્વ. હા સત્વગુણ, હા આ બરાબર. સત્વગુણના લક્ષણો શું એમ? હા લક્ષણો શું? સારું, તો ધ્યાનથી સાંભળજો. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, બરાબર. તો પહેલાં તો રજોગુણ આવે છે. રજોગુણની અંદર અહંકાર અને કામ રહેલો છે, કારણ કે કામ દ્વારા જ આ નિર્માણ થાય છે, કામ બીજ દ્વારા, બરાબર. પછી અહંકાર જે છે તે આચરણમાં મૂકે છે, અને જેવી રીતે નરનારીમાં કામના પ્રગટ થાય, રજ અને શુક્રમાંથી એક ત્રીજા બાળકનું નિર્માણ થતું હોય છે, એ રીતે, બરાબર. પછી આવે છે સત્વગુણ. સત્વગુણની અંદર એક જ લક્ષણ ગુણધર્મ હોય છે, એ છે મોહ. પછી જે બાળકનો જન્મ થાય છે એને માતા પિતાનો મોહ મળે છે, પણ એ મોહની અંદર કોઈ સ્વાર્થ હોતો નથી. માત્ર પોતાના બાળકને લાલન પાલન કરી અને ઉછેરવાનો જેનો આશ્રય હોય છે, એ મોહ જે છે તે મોહ કામના રહિત છે. એટલા માટે મોહ રાખવો તો પરમાત્મા પ્રાપ્તિનો જ રખાય, બીજો એકે મોહ રખાય નહીં. પછી પરમાત્માની પ્રાપ્તિ પ્રત્યેનો જે મોહ છે એ પણ હટી જાય છે. પછી આવે છે તમોગુણ. હવે તમોગુણના લક્ષણ શું અને તમોગુણની અંદર કોણ કોણ રહે છે? તમોગુણની અંદર ક્રોધ અને લોભ રહે છે. આ ત્રણ ગુણના, આ કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ છે, બરાબર, ત્રણ ગુણની અંદર. હવે વિસ્તારપૂર્વક જો જોઈએ તો તમોગુણવાળા જે વ્યક્તિ હોય છે તેના લક્ષણો શું હોય છે, કઈ રીતે ખબર પડે કે આ તમોગુણમાં છે અને તમોગુણી વ્યક્તિ છે? તમોગુણવાળા વ્યક્તિની અંદર આળસ વધારે હોય છે, આળસુ હોય છે, અને જડતા હોય છે, બુદ્ધિની જડતા હોય છે, જેને આપણે જળ બુદ્ધિ કહીએ છીએ. પ્રમાદ પણ એનામાં ખૂબ જ પ્રમાણમાં હોય છે. પ્રમાદ એટલે આળસ જ, ક્યાંય જવાની જેને ઈચ્છા ન થતી હોય. પછી અંધશ્રદ્ધા વધારે હોય છે. તમોગુણી વ્યક્તિની અંદર અંધશ્રદ્ધા બહુ વધારે હોય છે. જેવી રીતે ઘણા લોકો નથી એવી વાતો કરતા કે ભાઈ કોઈ પણ એક જગ્યાએ તલવાર ઉઠાવી અને પોતાના ગરદન કાપવા જાય એટલે ભગવાન પ્રગટ થઈ જાય, બરાબર. તો આ અંધશ્રદ્ધા છે, અને આવી અંધશ્રદ્ધા ફેલાવે પણ નહીં, કારણ કે હવે આવી અંધશ્રદ્ધા ફેલાવે કે તલવાર ગળા ઉપર રાખી ગળું કાપવા ગયા તો ભગવાન પ્રગટ થઈ ગયા, પરમાત્મા પ્રગટ થઈ ગયા. હકીકતમાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધા આપણે ફેલાવીએ એટલે ઘણા બધા જે તમોગુણી હોય એ આ જ રીતે કરે, માથું કાપવા જાય અને પરમાત્મા પ્રગટ થાય કે ન થાય, પણ પોતાનું રામ નામ સત્ય થઈ જાય, બરાબર. એટલે આ એક પ્રકારની અંધશ્રદ્ધા. પછી સ્થિરતા, એનામાં ઉત્સાહ ન હોય વધારે પડતો, સ્થિરતા હોય એકદમ. અને અશક્તિ, એની અંદર જાજી શક્તિ પણ હોતી
નથી, આત્મિક શક્તિ નથી હોતી જાજી, કે મનોબળ શક્તિ પણ હોતી નથી. પછી અકૌશલ્ય, એ કોઈ પ્રકારનું કૌશલ્ય બતાવી નથી શકતો. પછી ઉમંગનો અભાવ હોય છે એની અંદર, એ બહુ ઝાઝો ઉમંગમાં આનંદમાં હોતો જ નથી, એનો એની અંદર અભાવ હોય છે. અને પડ્યા પાથરિયું રહેવું, કંઈ કામ ધંધો કરવો નહીં, મફતનું ખાધા કરવું. પછી એની અંદર શંકા અને કુશંકા પણ બહુ વધારે પડતી હોય છે. એ શંકાશીલ વ્યક્તિ હોય છે, શંકા કુશંકા કર્યા જ રાખે. અને નિરાશા પણ એની અંદર ઠાસોઠાસ ભરેલી હોય, નિરાશા ખૂબ હોય, આશાવાદી ન હોય. પછી તમોગુણવાળી વ્યક્તિ અચાનક કોઈ એવું મળી જાય કે ઓહો આમાંથી આમ કાઢી લઉં, આમાંથી આમ કાઢી લઉં, પણ છતાં એના હાથમાં નિરાશા જ આવે છે. પછી વિવાદ, એ વાદ વિવાદીઓ ખૂબ જ હોય, બીજાનો કોઈનો હાલવા જ ન દે. પછી રોદડા રડવા, નાની નાની બાબતોમાં રોદડા રડ્યા રાખે. આપણે નથી કહેતા રોદડા રડે છે, મારું આમ થઈ ગયું ને મારું તેમ થઈ ગયું ને મને કોઈ સાથ સહકાર આપતું નથી, એવું બધું એના બહુ હોય. પછી મંદતા હોય, એનામાં ઝડપ ન હોય, બહુ મંદ વ્યક્તિ હોય. પછી એકાગ્રતા નહીં, સમજનો અભાવ, એની અંદર એકાગ્રતા આવે જ નહીં, એક જગ્યાએ સ્થિર ન થઈ શકે, એનું મન ભટકતું રહે. પછી સમજનો અભાવ, એની અંદર સમજણનો છાંટોય નથી હોતો. જ્યાં એનું મન લઈ જાય ત્યાં દોડ્યા દોડી કરતો હોય, સમજણ ન હોય એની અંદર. પછી થાક, જાજો થાકી પણ જતો હોય, જાજો રખડે ને થાકી જાય. પછી અજ્ઞાન, જ્ઞાનનો તેમાં છાંટોય હોતો નથી. પછી ઠંડા અને વાસી ખોરાક લેવો, એને ઠંડુ ખાવું બહુ ગમે, અને વાસી ખોરાક કંઈ પણ ખાવું એને બહુ પ્રિય લાગતો હોય છે. અને માંસાહાર કરવો, એ માંસાહારી વધારે હોય, માંસ મટન વધારે ખાતો હોય. અને મંદ ગતિ, એની ગતિમાં ઝડપ ન આવે, ધીરે ધીરે હાલતો હોય, એને મંદ ગતિ કહેવાય. અને નિર્બળતા હોય, એનામાં જાજુ બળ ન હોય, નિર્બળતા હોય, એનામાં તાકાત જાજી ન હોય. અને ખાવધરાપણો હોય, બહુ જાજુ ખાખા જ કરતો હોય, ખાખા જ કરતો હોય, એ ખાવધરાપણો એમાં જાજુ હોય. અને વ્યસનનો ગુલામ હોય, અનેક પ્રકારના એની અંદર વ્યસન હોય તમોગુણની અંદર, જેમ કે દારૂ, બીડી, ગુટકા, તમાકુ, અન્ય કોઈ કેફી પદાર્થો, એનું વ્યસન એની અંદર જાજુ હોય છે. આ બધા તમોગુણ પ્રધાન વ્યક્તિના લક્ષણો છે. જેની અંદર તમોગુણ પ્રધાન ઘર કરી ગયું હોય ને, આવા એના લક્ષણો હોય છે. તેને વધારે સંબંધ પૃથ્વી તત્વ અને જળ તત્વ સાથે હોય છે. એ જાજો ભાગે પૃથ્વીમાં સૂતો રહે છે અને પાણી પણ જાજુ પીતો હોય છે. તેને સાધના ભક્તિ સાથે કાંઈ લેવા દેવા હોતું નથી. એ કોઈનું માને પણ નહીં, ભક્તિ ભજનના માર્ગે પણ વરે પણ નહીં. પછી પ્રમાદીપણું, એકદમ ખૂબ જ આળસી બનતો જાય ધીરે ધીરે. પ્રમાદીપણું એ તેનું મુખ્ય લક્ષણ છે, કારણ કે આળસ એ છે ને એનું મુખ્ય લક્ષણ છે. તેની વૃત્તિ તામસી હોય છે, તેની જે ઈચ્છા હોય ને એ તામસી હોય છે, ક્રોધાવેશમાં જલ્દી આવી જતો હોય.
ઝઘડા ઉપર જલ્દી ઉતરી આવતો હોય, વાદ વિવાદ પર જલ્દી ઉતરી આવતી હોય, અને ઈર્ષા નિંદા તો એની અંદર ઠાસો ઠાસ ભરેલી હોય. આ છે તમોગુણના લક્ષણ. હવે રજોગુણી જે છે, તો રજોગુણી વ્યક્તિની અંદર ગતિ હોય, ઝડપ હોય, એનામાં શક્તિ પણ હોય, શારીરિક શક્તિ, કુશળતા પણ હોય, ચપળતા પણ હોય, ચાલાકી ચાપલુસી પણ એની અંદર વધારે પડતું હોય છે. વશ કરવાની વૃત્તિ, એનામાં વશ કરવાની વૃત્તિ વધારે હોય છે. વૃત્તિ એટલે ઈચ્છા, બીજાને વશ કરી લો, બીજાને મારા કેમ કરી લો, મારા બનાવી લો, એવી ઈચ્છા એની અંદર વધારે પ્રગટ થતી હોય છે. સક્રિયતા, બીજાને પોતાના જ કરવામાં એ સક્રિય રહે દિવસ રાત. પછી સબળપણું, ચાલાક ચતુરપણું, સબળપણું પણ એમાં કરી અને છૂટવાની ભાવના. પછી ક્યાંય ફસાઈ જાય રજોગુણી વ્યક્તિ તો સબળ કરવું પડે, ચાલાકી કરી અને છૂટી જવાની ભાવના રાખતો હોય. ગુનો થઈ ગયો હોય તેમાંથી છૂટવાની અનેક છટકબારીઓ બનાવશે. કોઈ ગુનો થઈ ગયો એટલે એની અંદર અનેક બીજું અસત્ય બોલશે, ગમે એમ કરીને એના એ ગુનાને દબાવવાનો પ્રયત્ન કરશે, એને છુપાવવાનો પ્રયત્ન કરશે. આવી ભાવના એનો વધારે હોય છે. પછી આશાવાદ, આશાવાદી બહુ જ હોય, બહુ ઈચ્છા અપેક્ષા આશાઓ પ્રગટ થતી હોય. આમ કરી લઉં, તેમ કરી લઉં, મારે ફલાણું કરવું, મારે ઢીકણું કરવું, મારે લોકડું કરવું, આવું બધું બહુ એની અંદર હોય. પોતાનું કંઈક કરવાની ઈચ્છા બહુ એમાં પ્રગટ થતી હોય. ઝઝૂમવાની વૃત્તિ, હાવ ખોટો હોય છતાં એ સત્યની સામે ઝઝૂમે, એવી વૃત્તિ એની પાસે વધારે હોય, એવી જ ઈચ્છા હોય એમ કે સામેવાળાનું કેમ પાછો પાડી દઉં, કેમ હું મોટો થઈ જાઉં. આગ્રહી, અને સદાય માટે આગ્રહી જ રહેતો હોય. વાહવાહીનો, માન મોટાઈનો, અહંકારનો, કે મારી કોઈ માન બડાઈ કરે, મારી કોઈ પૂજા કરે, મારી કોઈ વાહવાહી કરે, મને કોઈ માન આપે, આનો આગ્રહ એ વધારે રાખતો હોય. પછી નેતા થવાની વૃત્તિ, નેતા થવાની પણ વૃત્તિ એની અંદર બહુ વધારે પડતી હોય છે કે હું મોટો મહાન બની જાઉં, લોકો મને માને, હું 5 માણસમાં પૂછાવ, આવી એની અંદર વૃત્તિ હોય છે. પછી અહમયુક્ત પ્રવૃત્તિ, જે કોઈ પ્રવૃત્તિમાં એ પ્રેરિત થતો હોય છે, XYZ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એ અહમયુક્ત હોય, અહંકાર ભરેલી હોય. એની અંદર એનો અહંકાર જ છલકતો હોય, હું જ કાંઈક સૌ, મારા જેવું કોઈ નથી, હું જ સર્વશ્રેષ્ઠ છું. આવી અહમયુક્ત પ્રવૃત્તિ હોય. અહંકારની અંદર જ એની જે કોઈ પ્રવૃત્તિ હોય તે અહંકાર ભરી જ હોય. નિરંકારી ન હોય, નિર્મળ ન હોય, એની અહંકાર ભરી જ બધી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એની અહંકારયુક્ત જ હોય. પછી નિયમોનો આગ્રહી, હવે એ જે કોઈ નિયમ બનાવે એ નિયમનું પાલન કરવાનું બીજાને કહે કે ભાઈ અમારા નિયમનું પાલન કરો, એનો જ આગ્રહી હોય કે હું જે કહું એમ કરો, મારું જ સાચું, બીજાનું બધાનું ખોટું. અને જે એના નિયમનું પાલન ન કરે એની માથે ક્રોધમાં આવી જાય, ઝઘડા ઉપર ઉતરી આવે, વાદ વિવાદ ઉપર ઉતરી આવે, બાંધવાનું કરે. આવું બધું એની અંદર હોય છે રજોગુણીની અંદર. પછી શીખવાની આતુરતા, નવું કંઈક શીખીએ જ જાય, બરાબર. પોતાને જેટલું આવડતું હોય છાનું મૂનો એક ઠેકાણે હંતાઈને બીજાનું સાંભળીને એમાંથી શીખતો જ જાય. પછી એ શીખીને લોકો પાસે રજૂઆત કરે, અલગ અલગ નવું શીખતો જ રહે. એની અંદર એ આતુરતા વધારે હોય. પછી સર્જન શક્તિ, એનામાં એવી સર્જન શક્તિ હોય કે ભાઈ હું કાંઈક સર્જન કરું, હું કાંઈક નવું કરું. આવું એનામાં એ સર્જન શક્તિ તો વધારે હોય જ કે હું કાંઈકનું કાંઈક મારું નવીન રચું, એમ નવીન ઊભું કરું. પછી સુખ સાહેબી ભોગવવાની તમન્ના, રજોગુણી વ્યક્તિની અંદર સુખ સાહેબી ભોગવવાની ખૂબ તમન્ના હોય છે. ધન દોલત ભેગું કરી લો, 4 વ્હીલ ગાડીઓ, બંગલાઓ, કરોડોનું બેંક બેલેન્સ, અનેક મારા નોકરો ચાકરો,
આવી સુખ સાહેબી ભોગવવાની અંદર બહુ તમન્ના હોય છે. વાદયુક્ત પ્રવૃત્તિ, પછી એની જે પ્રવૃત્તિ છે ને વાદ વિવાદ ભરી વધારે હોય. કોઈ એક શબ્દ બોલે તો સામા 8 શબ્દ ભટકાડે, કોઈનું ચાલવા જ ન દે, વાદ વિવાદ જ કરતો ફરે. વાદ વિવાદ ઈર્ષા નિંદા સિવાય એની પાસે બીજું કાંઈ હોય જ નહીં, બીજાને ઉતારી પાડવાના જ ધંધા હોય. વાદયુક્ત જ એની બધી પ્રવૃત્તિ હોય. જે કોઈ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિ થાય એમાં વાદ તો હોય, વાદ વિવાદ હોય. પછી તીખું, ખાટું, આ શક્તિવર્ધક ખોરાક એ વધારે લેતો હોય છે. એને તીખું તમતમતું બહુ ગમે, ખાટું બહુ ગમે. આ શક્તિવર્ધક ખોરાક છે ને એ વધારે લે. પછી બુદ્ધિની બળાઈ, પોતાની બુદ્ધિની બળાઈ બહુ ડંફાસ મારે, મારા જેવો કોઈ નહીં, હું જ શ્રેષ્ઠ. બુદ્ધિમત્તા વાપરે, બુદ્ધિનો ઉપયોગ કરી. જેવી રીતે નથી ઘણાય સત્સંગો કરતા હોય ને પછી બુદ્ધિનો ઉપયોગ કરીને, માનો કે કોઈ એક સંતે વાત કરી એટલે એની વાતને કેમ કાપવી બુદ્ધિ દોડાવીને એની વાતને કાપે ને વાણી માથે વાણી ચડાવે. કારણ કે વાણીને પાણીનો પાર નથી. વાણી માથે પાણી ચડાવે ને બુદ્ધિની બળાઈ કરતો પડે. પણ હકીકતમાં એ ભક્તિ ન કરી શકે. પ્રથમ આવવાની દોડ, પહેલા નંબરે આવવાની એની એક જ દોડ હોય કે હું પહેલા નંબરે કેમ આવી જાઉં, હું જ મહાન કેમ થઈ જાઉં. પ્રથમ નંબરે આવવાની જ એની દોડ હોય કે હું જ સર્વશ્રેષ્ઠ બની જાઉં, હું જ મહાન, હું જ ઊંચો. નથી ઘણા કહેતા કે હું જ મોટો જ્ઞાની, મારા જેવું જ્ઞાન કોઈ પાસે નહીં, બધાને હું શીખવાડું, મને કોઈ શીખવાડી ન શકે. આવું પ્રથમ આવવાની દોડ વધારે હોય છે રજોગુણી વ્યક્તિની. પછી દેખાડી દેવાની વૃત્તિ, પછી એ પ્રથમ આવવાની જે દોડમાં આવીને પછી એને દેખાડી દેવાની વૃત્તિ, જેમાં હું કંઈક દેખાડી દઉં મારું કે હું મહાન છું, હું સર્વશ્રેષ્ઠ છું. દેખાડી દેવાની વૃત્તિના વધારે હોય. પોતાનો દેખાવો બહુ જબરજસ્ત કરતો હોય. કોઈ પણ નાટક કરી નથી ગણાય. આપણે ગુજરાતમાં એવા અનેક જગ્યાએ છે કે દેખાડવાની વૃત્તિ એવી કરે, મોટા ગાદીપતિ થાય ને પછી ચેલ્યું ચલા અનેક હેઠા બેઠા હોય ને, કોઈ આરતી કરતા હોય ને, કોઈ પૂજા કરતા હોય ને, કોઈ એની વાહવાહી કરતા હોય ને, પછી એનો એક વિડીયો બનાવવો ને પછી યુટ્યુબમાં મૂકવો ને. એટલે આ દેખાડે જગતને, એમ દેખાડી દેવાની વૃત્તિ. આવી ઈચ્છાની અંદર વધારે હોય પૂજાવાની અને જગતને બતાવવાની કે હું કંઈક સૌ. એનામાં દેખાડી દેવાની વૃત્તિ વધારે હોય છે. પછી ધન કે પદ પાછળ દોડતા ન થાકે તેવો. પછી ધન દોલત અને પદ એની પાછળ જ દોડ્યા કરે, એમ કે હું કંઈક મેળવી લઉં, ધન મેળવી લઉં, દોલત મેળવી લઉં, પદ મેળવી લઉં. પછી એમાં છલ કરે, કપટય કરે, બધું એની અંદર આવે. ધન કે પદ પાછળ દોડતા ન થાકે એવો એ હોય. ધન અને દોલત અને પદની પાછળ જ દોડ્યા કરે, સામેવાળાનું દુઃખ ન જોવે. ગમે એનું ધન હડફ્યા જ કરે ને ગમે એમ કરીને છલ કપટ કરીને સાચું ખોટું કરીને પણ પદ મેળવવાની એ પાછળ જ દોડ્યા કરતો હોઈશ કે હું કંઈક બની જાઉં. પછી રાજકારણી, એને રાજકારણી રમત પણ રમતો હોય. સામ દામ દંડ અને ભેદ, આ 4 પ્રકારની રાજનીતિ પણ રમતો હોય છે બુદ્ધિપૂર્વક, ચાલાકી ચતુરાઈથી. અંદરનો અંદર ને બહારનો બહાર. બહાર બોલે બીજું ને અંદર બીજું. આ સામ દામ દંડ અને ભેદ 4 પ્રકારની એ રાજનીતિ રમતો હોય છે. પછી બીજાનો ઉપયોગ કરનાર, પછી ભોળા પારાવાળાને ફસાવી અને એનો ઉપયોગ કરે, બીજાઓનો ઉપયોગ કરતો હોય કે બીજાનો ઉપયોગ કરી લેવો, કામ કઢાવી લેવું. જેવી રીતે શેરડીનો સિચોડો હોય, બરાબર. પછી એમાં એ સિચોડામાં શેરડીના સાઠાને નાખે, રસ કાઢે 2-3 વાર, પછી બેવડું કરીને કાઢી નાખે. બધો રસ એ શેરડીના સાઠામાંથી નીકળી જાય એટલે છોટલા વધે, પછી છોટલા ફેંકી દે. પછી એને ખબર પડી જાય કે આમાં કાંઈ રસ છે નહીં. એવી રીતે ભોળા પારવડાનો, ભોળા માણસનો અને નીચો એને બધો રસ કાઢી લે. પછી ખબર પડી જાય કે આમાં કાંઈ રસ નથી એટલે એને ફેંકી દે. એને પછી ગણે નહીં.
એનો ઉપયોગ કરી લેવાનો હતો એટલો કરી લીધો. આમ એ બીજાનો ઉપયોગ કરનાર વધારે હોય રજોગુણી વ્યક્તિ. પછી હુકમ ચલાવનાર, એ પોતાના નોકર ચાકરો ઉપર અથવા ગુરુ હોય તો પોતાના શિષ્યો ઉપર એ હુકમ વધારે ચલાવતો હોય, ધાક ધમકી આપતો હોય, હુકમ ચલાવતો હોય કે નહીં હું કવિ જ સાચું, આમ કરો તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, લોકડું કરો. આમ હુકમ વધારે ચલાવે એમ કે મારા હુકમનું જ આજ્ઞાનું પાલન કરો, હું જે હુકમ કરું એનો જ આદેશ કરો, આવું વધારે હોય. માલિકીનો હક, ચેલિયું ચેલા હોય તેનો માલિક થઈને બહેન, ચેલિયું ચેલા ન ગણે પણ એનો માલિક થઈને બહેન ચેલિયું ચેલા ન કરે સમજે. અને એનો માલિક બની અને એનો હક જમાવે. કોઈ બીજાની વસ્તુ હોય તો એમ કે આ વસ્તુ મારી છે, પોતાની કરી લે કે આ તો મારી છે વસ્તુ એમ. પછી પોતે બહુ બુદ્ધિશાળી છે તેઓ અહમી બહારમુખી તે અગ્નિ અને વાયુ તત્વ સાથે સંબંધ હોય છે. બરાબર. હવે બહુ બુદ્ધિશાળી છે એવો નાટક કરે કે મારા જેવું કોઈ બુદ્ધિશાળી નથી, મારા જેવું કોઈ જ્ઞાની નથી, હું સર્વશ્રેષ્ઠ, તેવો અહમી બની જાય, તેવો અહંકાર બની જાય. પણ એને ખબર નથી કે આ અહંકારની અંદર મેં એક પ્રકારનો વહેમ ને પોષણ આપ્યો છે, એનો વહેમ હોય છે. આવો અહમી બહુ હોય છે અને બહારમુખી, અને બાયણે બહુ મોટો મોટો ડંફાસ મારતો હોય છે પણ અંદર કાંઈ હોતું નથી. તેને આવા વ્યક્તિને, રજોગુણી વ્યક્તિને અગ્નિ અને વાયુ તત્વ સાથે, અગ્નિ તત્વ એનામાં ગરમી વધારે હોય, વાયુ તત્વ એનામાં ચંચળતા વધારે, એક જગ્યાએ ટકી ન શકે, ફર્યા જ કરે, વાંથી વાન, વાંથી વાન, વાંથી વાન, જાજુ બોલ બોલ કર્યા જ કરે મારી જેમ. કારણ કે વાયુ તત્વનો ગુણ પણ ચંચળતા છે, એટલે એક જગ્યાએ રહી ન શકે, વાંથી વાન, વાંથી વાન, 2 દીવાન, 4 દીવાન, 8 દીવાન, એમ ફર્યા જ કરતો હોય. અગ્નિ તત્વ વધારે હોય, ક્રોધ વધારે હોય એનામાં, ઈર્ષાનિંદા પણ વધારે હોય. અગ્નિ તત્વનો ભાગ ઈર્ષાનિંદા પણ છે, અદેખાઈ પણ બનાવ હોય, વાદ વિવાદ પણ હોય, ક્રોધ પણ હોય. આ ગુણ લક્ષણો અગ્નિ તત્વના છે. હવે આ અગ્નિ તત્વ અને વાયુ તત્વ સાથેનો સંબંધ વધારે હોય છે. પછી મોજ શોખ કે ખાણીપીણીમાં ઉડાવ ખર્ચ કરનાર, એ મોજ શોખી બહુ હોય, 32 જાતના પકવાન ખાતો હોય, રોજે રોજ અલગ અલગ નવા નવા કપડાં પહેરતો હોય, ટોપ ટીપ ધોયેલા બગલાની પાંખ જેવા, અંદર તો મેલ હોય, રોજે રોજ ઇસ્ત્રી કરીને ઠાઠ માઠ કરીને રોજ સવારમાં નીકળે. 32 જાતના પકવાનો મોજ શોખ ખાવાનો પણ હોય. અન્ય બીજા પણ ઘણા એના મોજ શોખ હોય છે. દેશ વિદેશોમાં ફરવાના પણ એના બહુ મોજ શોખ હોય. અને ખાણીપીણીમાં ઉડાવ ખર્ચ કરનાર, જાત જાતનું ખાતો પીતો હોય, એમાં ખોટો ઉડાવ ખર્ચ કરી નાખે. કારણ કે એનું જ કંઈ હોય નહીં. રજોગુણીએ તો જ્યાં ત્યાં છલ કપટ કરીને મેળવેલું હોય, આગળ બોલી ગયા, અને વધારે પડતો ખર્ચ કરતો હોય. રજોગુણીને પણ આત્મતત્વને જાણવાની કોઈ તમન્ના હોતી નથી. આવા જે રજોગુણી વ્યક્તિ હોય છે તેને આત્મતત્વને જાણવાની કોઈ ઈચ્છા, આશા, તમન્ના હોતી જ નથી. એને માત્ર કથણી બકણી કરી અને ધનવાન બની અને મોજશોખ કરવાની જ ભાવના હોય. એને આત્મતત્વને ભક્તિ ભજનને કાંઈ લેવા દેવું હોતું જ નથી. જેમ રજોગુણીને કાંઈ ભક્તિ ભજન સાથે મતલબ નથી, તમોગુણીને કાંઈ ભક્તિ ભજન સાથે મતલબ નથી, એનાથી આને કાંઈ મતલબ જ નથી હોતું. એને ધન દોલત પૈસા હું કેમ મેળવી લઉં, કેમ પૈસાવાળો બની જાઉં, એમાં જ રચ્યો બચ્યો રહેતો હોય છે. આ રજોગુણના લક્ષણો છે. હવે સત્વગુણવાળી વ્યક્તિના લક્ષણો જોઈએ. બરાબર. તો સત્વગુણવાળી વ્યક્તિના લક્ષણો કેવા હોય? તેમાં
ક્ષમતા હોય, સહનશીલતા હોય, સંતોષ હોય, એને જે મળે એમાં એ સંતોષ હોય, ઝાઝી હાઈવોરી ન કરતો હોય, ઝાઝી દોડાદોડી ન કરે, કાંઈ મેળવી લેવાની, કાંઈ કરી લેવાની એની અંદર બહુ ઓછી ઈચ્છાઓ પ્રગટ થતી હોય. એ સંતોષી હોય, સંતોષી સદા સુખી હોય. પછી શાંતિ, એનામાં ખૂબ જ શાંતિ હોય, ધીરજ હોય, ધારણા હોય, આનંદ, આનંદ એનામાં બહુ હોય, આનંદી સ્વભાવનો હોય, ધ્યાની પણ હોય, પ્રેમ પણ હોય, પ્રસન્નતા પણ હોય. એ જીવ માત્ર પર પ્રેમ રાખતો હોય, દરેકને પ્રેમ ભરી દ્રષ્ટિ જોવે, પણ વાસનાવાળો પ્રેમ નહીં, શુદ્ધ પ્રેમ અને પરમાત્મા પ્રત્યેનો જ એને આનંદ હોય. પ્રસન્નતા હોય, સદાય પ્રસન્ન જ રહે, સદા પ્રસન્ન જ રહેતો હોય, કોઈ ફાવે એમ બોલે, જેને જે કહેવું હોય કહે. અને સ્થિરતા હોય એનામાં, ચંચળતા ન હોય, જ્યાં ત્યાં દોડાદોડી રખડા રખડી એ ના કરે, સ્થિરતા હોય, સ્થિર થઈ ગયું, મન પણ સ્થિર હોય અને શરીર પણ સ્થિર હોય. જાજો દોડાદોડી નથી કરતો, જ્યાં ત્યાં રખડતો નથી. કોમળતા હોય, એકદમ કોમળ હોય, કઠોરનું હોય, કોમળ હોય. જરાક કોઈ કંઈક બોલે ને તો દયા પ્રગટ થઈ જાય, જરાક એની પાસે કોઈ દુઃખ લઈને આવે તો દયા તરત પ્રગટ થઈ જાય. નિરાગ્રહ પણ એની અંદર હોય છે, કોઈનો આગ્રહ એ રાખતો નથી, પોતાની સામર્થ્ય, પોતાની શક્તિ ઉપર જ નિર્ભર રહેતો હોય છે, જે કોઈ પાસે એક રૂપિયો માગતો પણ નથી, સ્વયં મહેનત કરી અને પોતે પોતાનું ખાતો હોય છે. નિરાગ્રહ હોય, એને કોઈ આગ્રહની કાંઈ જરૂરત જ નથી, કોઈની. આગ્રહ આપે તો ભલે, ના આપે તો ભલે, એની સાથે કાંઈ મતલબ ન હોય, નિરાગ્રહ હોય. સરળતા હોય, એકદમ સરળ હોય એ વ્યક્તિ, સહજ હોય, ધીરજ ધારણા હોય, સાદાઈ હોય, સીધાપણું હોય, સત્ય પ્રિયતા હોય એની અંદર. એ સત્ય સિવાય બીજું કોઈ વસ્તુનું માન જ નહીં, સત્યને જે પ્રેમ કરતો હોય, અસત્યમાં પગ જ ન મૂકે. એની અંદર સમાજ હોય, એનો કોઈ ગમે એવો ગુનો કરે છતાં એને માફ જ કરી દે. કરુણા હોય એનામાં, અહીં દયાનો સાગર હોય, કરુણા નીતરતી હોય, કોઈના દુઃખે જોઈ ન શકતો હોય. નમ્રતા હોય એના અંદર, સદા નમ્રતા હોય, અહંકાર અભિમાન કરે જ નહીં, નમતો ભજતો જ રહે બીજાને સદાને માટે. જગતને જેમ બોલવું એમ બોલે. કોઈ સાથે વાદ વિવાદમાં આવી જાય તો એ પોતાની હાર સ્વીકાર લે, પણ જીતવાનો પ્રયત્ન ના કરે. નમ્રતા હોય, હારી જાય, સામેવાળાને કહી દે કે ભાઈ તું જીતો, હું હાર્યો, તો જીતનારની અંદર અહંકાર કરે ને હારનારની અંદર અહંકાર તૂટે. એટલે આ સત્વગુણી વ્યક્તિ છે ને એ વધારે હારવાનું પસંદ કરે. નિર્દોષતા, એની અંદર કોઈ પ્રકારનો દોષ નથી હોતો, જેનું મન પણ નિર્દોષ, જેના કાર્યો પણ નિર્દોષ, જેનું ચિત્ત પણ નિર્દોષ, જેની દ્રષ્ટિ પણ નિર્દોષ, જેમાં કોઈ દોષ જ ન હોય, એનું કર્મ પણ નિર્દોષ, જે કોઈ કર્મ પણ એવા જ કરે જેમાં કોઈ દોષ એને ઉત્પન્ન ન થાય. અભય, એની અંદર ભય હોતો જ નથી, એને મૃત્યુની બીક જ નથી હોતી, અભય હોય છે. અહિંસક, જે કોઈની હિંસા કરતો જ નથી. હિંસક વાણી પણ ન બોલે. હિંસક વાણીથી હિંસા થાય. હિંસક વાણી તમે બોલો ને કોઈના દિલને દુઃખ લાગ્યું એટલે તમે હિંસા કરી જ. એની વાણી પણ અહિંસક હોય. ઇન્દ્રિયો પર કાબુ, એની 5 કર્મ ઇન્દ્રિયો અને 5 જ્ઞાની ઇન્દ્રિયો પણ એનો પોતાનો કંટ્રોલ હોય, પોતાનો કાબુ હોય છે. મન ફાવે એમ દોડાવે નહીં. દાન, એની પાસે દાન પણ હોય. જે કામ ધંધો કરે એમાંથી કોઈ ભૂખ્યા દુખ્યા આવે તો એને બટકું રોટલો ખોરાવે, દાન આપી દે. ઉત્તમ શાસ્ત્રોનો અભ્યાસી હોય. ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ જે શાસ્ત્રો છે તેનો અભ્યાસી હોય. પૂરા શાસ્ત્રનો, જેમ કે ગીતાનો પૂરો અભ્યાસ કર્યો, 2-4 વાણી ખાલી એ ન બોલતો,
આખા ગીતાનો શું સાર છે, શું અર્થ છે, આખો ગીતાનો એને અભ્યાસ કર્યો હોય. આ ઉત્તમ શાસ્ત્ર ગીતાનો જે અભ્યાસી હોય છે ને બરાબર ગીતાને જાણી લીધી હોય. સાધુ સંગત, જે સાધુની જ સંગતમાં હોય, સતત બીજાની સંગતમાં આવે જ નહીં. સાધુ સંતોનો જે સંગ કરતો હોય, નિરંકારી બની સાધુ સંતોના ચરણોમાં બેસી અને એનો સત્સંગે ગ્રહણ કરતો હોય છે. ત્યાગ હોય એનામાં, એને કાંઈ મેળવવાની ઈચ્છા જ ન હોય. હું આ કરી લઉં, હું તે કરી લઉં, હું ફલાણું કરી લઉં, એ બધી મેળવવાની ઈચ્છા થઈ. તમામ પ્રકારની કામના એની અંદરથી મરી જાય. ત્યાગ પણ હોય એની અંદર. નિર્લોભી, એની અંદર લેસ માત્ર લોભી પણ નથી હોતો, લોભ પણ નથી હોતો. કોઈનું હરામનું ધન એ લૂંટતો નથી ને પોતે પૈસાવાળો બનતો નથી, પાપના પોટલા એ બાંધતો નથી. એ નિર્લોભી હોય. અદ્રોહ હોય, કોઈનો દ્રોહ કરતો જ નથી. એ કોઈની સાથે વાદ વિવાદ કે કોઈનો દ્રોહ કરે જ નહીં, રાગ દ્વેષ કરે જ નહીં. કોમળતા હોય એની અંદર, જબરજસ્ત એની અંદર કોમળતા હોય છે. કોમળતા, ન્યાય પણ હોય એની પાસે. ન્યાયના માર્ગે જ ચાલતો હોય, અન્યાયના માર્ગે ચાલે જ નહીં. બ્રહ્મ જેવી ચર્ચા એ કદાચ કોઈ સાચા સંત મળી જાય તો એની સાથે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરે. બ્રહ્મ મતલબ પરમાત્મા રૂપી બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરે. એની અંદર એ કોઈ વાદ વિવાદ ન કરે. કહે છે ને, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. બે જ્ઞાની ભેગા થાય તો બે આપસમાં એકાબીજાની જ્ઞાનની વાત કરે ને મોજ લૂંટે. પણ બે ગધાડ્યારે ગધેડો મળે તો શબ્દોથી લાતમ લાત કરે. ઓલાનો શબ્દ ઓલો કાપે, ઓલાનો શબ્દ ઓલો કાપે. આ શબ્દની લાતમ લાત. પવિત્રતા, એનામાં જરાય મલિનતા ન હોય. જેના મનમાં, તનમાં કે જેની બુદ્ધિમાં, વાણીમાં ક્યાંય મલિનતા બિલકુલ ન હોય, પવિત્રતા જ હોય. ભક્તિ ભાવ, જેનો એક જ ભાવ હોય, ભક્તિ જ. ભક્તિમાં જ એનો ભાવ લાગી રહે, બીજે ક્યાંય ન હોય. સાત્વિક, પ્રમાણસર આહાર, એ સાત્વિક આહાર લે, નોનવેજ ગ્રહણ ન કરે. શુદ્ધ શાકાહારી હોય અને પ્રમાણસર આહાર લે. પ્રમાણસર જ શરીરને જોઈએ એટલું જ, ઠાસી ન ખાઈ લે. પ્રમાણસર આહાર ખાય. મિતભાષી, દરેકની સાથે બોલે તો મિત્રતા જેવી જ ભાષા બોલે. ભાઈ તું મારો મિત્ર જ છે, આપણામાં તમારામાં મારામાં જ કોઈ નાનું મોટું નથી. મિતભાષી હોય છે, નિરહંકારી હોય છે. એમાં લેસ માત્ર અહંકાર નથી હોતો. હું મેં મારું માન બળાય એની અંદર હોતું જ નથી. સત્વ બુદ્ધિ, એની અંદર સત્વ જ બુદ્ધિ હોય. મલિન બુદ્ધિ જરાય હોય જ નહીં. એની બુદ્ધિ મેલ રહિત હોય. ખુલ્લું મન જેનું, ખુલ્લા મન જે હોય સત્ય જ બોલી દેવું, થવું એમ થાય. એનું મન ખુલ્લું, જરાય મન બંધ નહીં. મનની અંદર કોઈ મેલ નહીં, પાપ નહીં. ખુલ્લું મન, નિખાલસ, સંસ્કારી, પાવરફુલ એ સંસ્કારી હોય. રસયુક્ત જીવન, સંસ્કારી રસયુક્ત જીવન. એ સંસ્કારી રસયુક્ત જીવન એ જીવતો હોય છે. સત્યને જાણવાની પ્યાસ, એ સત્વગુણી જે વ્યક્તિ છે તેને સત્ય સ્વરૂપી પરમાત્માને જાણવાની એક જ પ્યાસ હોય, બીજી હોય જ નહીં. એક જ એને તરસ લાગી છે કે હું કેમ પરમાત્માને જાણી લઉં. શાકાહારી, એ માંસાહારી હોય જ નહીં, શાકાહારી હોય. હસમુખો, જેનો સ્વભાવ હસમુખો, સદાય હસતો જ રહે. જાણે કોઈ એનો બાપ મારને કોઈ એવું મોઢું કરીને ન બે. વિગતે ધનનો ઉપયોગ કરનાર, અવિગત અને વિગત, જેની પાસે ધન હોય એ વિગતે ધનનો ઉપયોગ કરે. જોઈને વાપરે, ક્યાં વાપરવું ને ક્યાં ન વાપરવું. વાપરવાના ઠેકાણે એ વાપરે, આડેધડ ન વાપરે. અત્યારે જો જુઓ ધનનો ઉપયોગ
અવિગતે વાપરી જ નાખે, આડેધડ વાપરી દે, ખબર ન હોય કે આનો ઉપયોગ શું કરે છે આ ધનનો, શું નથી કરતો, છતાંય દેવા જ મળતા હોય કેટલાય, તો એ અવિગતે વાપરે છે. આવા વ્યક્તિને, સત્વગુણીને, તેને આકાશ તત્વ સાથે સંબંધ છે. આકાશ તત્વ સાથે તેને સંબંધ છે. સત્વગુણી વ્યક્તિ જ સત્યની ખોજ કરી શકે છે. તેને જ સાચા સદગુરુ મળે છે. બાકી રજોગુણી અને તમોગુણી નથી મળતા સાચા સદગુરુ. સત્યની ખોજ કરનારને, આવા સત્વગુણી વ્યક્તિને જ મિત્રો સાચા સદગુરુ મળે છે. બાકી રજોગુણી અને તમોગુણીને ઢોંગી, પાખંડી, ધંધાવાળા, ધર્મના નામે ધંધા કરનારા ગુરુ મળે છે. આ નોટ કરજો, બરાબર? તો સમજાઈ ગયું ને? હા હા સાહેબ, બહુ જોરદાર ખુલાસો કર્યો અને તમે વ્યવસ્થિત અલગ અલગ કરીને સમજાયું. બરાબર, બહુ સરસ રીતે સમજાયું. સારું. તો હવે જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની ધર્મની જય. જય.